આ તરફ સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે માત્ર એક જ દિવસમાં કોરોનાના 8 જેટલા કેસ જોવા મળ્યા છે. સુરતના પાર્લે પોઈન્ટની એક મહિલા કોરોના સંક્રમિત હોવાની વિગત સામે આવી છે. આ મહિલા ચારધામની યાત્રાથી પરત ફર્યા હતા, એટલે કે એમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી અને આ દરમિયાન તેઓ કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. 52 વર્ષીય આ મહિલાને ઓક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યા છે. વરાછાના 71 વર્ષીય એક વૃદ્ધ પણ કોરોનાગ્રસ્ત છે. બેગમપુરા વિસ્તારના 66 વર્ષીય વૃદ્ધનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નાના વરાછાના 42 વર્ષીય પુરુષને સૃષ્ટિ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમને ડાયાબિટીસની તકલીફ પણ હતી. સરથાણાની 62 વર્ષીય મહિલાને પણ કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો, જેથી એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અઠવા લાઇન્સના 66 વર્ષીય વૃદ્ધ અને સિટી લાઇટની 41 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સુરતમાં કુલ 50 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.